ઘણા કહે છે કે હવે મરજાદ લેવાઈ ગઈ અને બધાએ મરજાદી સાથે વ્યવહાર થઈ ગયો, તો હવે મનોરથમાં વારંવાર ઈચ્છા ન હોય, સિદ્ધાંત જાણી લીધો તો હવે જવું તો પડે. મેં કીધું તમે એક ઉપાય છે, સાધારણ પ્રતિબંધ છે આ તો, કે હવે અમે સિદ્ધાંત જાણી તો મન નથી, પણ હવે અમને વ્યવહાર બંધાઈ ગયો છે, બોલાવે તો જવું તો પડે. તો મેં કીધું તમારે ઈચ્છા નથી, તમારે જવાની વ્યવહાર રાખવાની ઈચ્છા નથી, એક જ ક્ષણમાં છોડી દે. પ્રતિબંધનું નિરાકરણ બુદ્ધિથી કરવું પડે, થોડીક બુદ્ધિ લગાડવી પડે. ઓલા લોકોને બુદ્ધિ નથી, આપણે થોડીક બુદ્ધિ લગાડીએ એટલે પૂરું થઈ ગયું. મેં તમારે તૈયારી હોય, છોડવું જ છે, તમારે અપસિદ્ધાંતને છોડવો જ છે. તો મેં કીધું એક વાત કહી દો કે અમે મરજાદી નથી, અમે ભોગ ધર્યા છીએ, બધા દૂર ભાગશે. જો અમે હવે મરજાદ છોડી દીધી છે, બોલો કયો તો આવીને અડીએ સકડીમાં, નાના દૂર રહેજો ભાઈ, આવતા જ નહીં, બીજી વાર બોલાવશે નહીં. કારણ કે ભોગ દરિયાઓ પાછા અંદર ચાલતા નથી, ભોગ દરિયા ના ચાલે. મરજાદીમાં મરજાદીની દુખતી રજ આ છે. એમ તમે કહી દો કે અમે મરજાદ મૂકી દીધી, અમે ભોગ દરિયા છીએ, પૂરું થઈ ગયું. તો કોઈ મનોરથનું આમંત્રણ નહીં આવે. પણ તમારે છાપ છોડવી નથી ને મરજાદની, હું પાકો મરજાદી, એ તો છોડવું જ નથી. છોડી દો, બધું રહ્યો એમ જ, એમાં કાંઈ નથી. મરજાદ પાડવો એની વાત જ, પણ કહી દો કે મરજાદ છોડી દીધી છે, બોલો. અને ભોગ દરિયાઓને અંદર અડાડીએ છીએ, એની સકડી લે છે, પ્રસાદ લે છે. તો બુદ્ધિથી નિર્ણય કરી દો. બીજી વખત તમને કહેવું નહીં પડે, એ નહીં, આ તમને બોલાવશે નહીં. તમારે કાંઈ ના કહેવું પડે, ના એનું અપમાન કરવું પડે ને કાંઈ કરવું પડે. મરજાદ છોડી દીધી. હવે શું કહું, મરજાદ નથી, ભોગ દરિયા છે ને ભોગ દરિયાને અડાડીએ છીએ, બધાને અડાડીએ તો બસ બધા આપોઆપ દૂર. ભોગ દરિયા ન ચાલે. સૌરાષ્ટ્રવાસીઓની આ એક મરજાદની રીત છે કે ભોગ દરિયાથી દૂર ભાગે. તો હા બુદ્ધિથી નિર્ણય થઈ ગયો, આમાં ક્યાં કાંઈ કરવું પડે. ન ઠાકોરજી વિનંતી કરે અમારાથી નીકળાતું, એમાં કાંઈ કૃષ્ણાશ્રયના પાઠની જરૂર નથી કે પાપા સક્ત ખોટું દિનતા બતાવો તો અમે નીકળીએ કેમ, પાપા સક્ત છે દીન છે કૃષ્ણ નહીં, એમાં જરૂર નથી. એમાં કૃષ્ણાશ્રયની જરૂર નથી. ખાલી ભોગ દરિયા એમ કહી દો, પૂરું થઈ ગયું. આટલા માટે ભાઈ ઠાકોરને શું શ્રમ દેવો, કૃષ્ણાશ્રય. હવે ઠાકોરજી આમાં ક્યાં જરૂર છે? ભોગ દરિયા એટલું બોલી દે ને, પાપા સક્ત દિનેશ છે નહીં, ભોગ દરિયા હમ. તો પછી પાપા શક્તિ દિનેશ છે કહેવાની જરૂર નથી. તો પ્રતિબંધ નિવૃત્ત થઈ ગયો, કોઈ બોલાવશે જ નહીં. મનોરથમાં બોલાવે, ને અંદર બોલાવે, ને ભીતર બોલાવે, ક્યાંય નહીં બોલાવે કે ભાઈ ભોગ દરિયા થઈ ગયા, મરજાદી નથી, આપણી નાતમાંથી કાઢો બહાર. એટલે બહુ સહેલી વાત છે, આટલી આમાં મોટી વાત છે જ નહીં. છૂટતું નથી, છૂટતું શું આપોઆપ છૂટી જાય. તો આ બધું મહાપ્રભુ કે આપણે પ્રતિબંધો, આપણે તો અલૌકિક સામર્થ્યનો વિકાસ કર્યો છે, તમે ખબર પડી ગયા ખોટું છે, ભાઈ કેમ ભાગ નથી લેવો, કે બુદ્ધિથી નિર્ણય કરવો. સામે બધા બુદ્ધિ વગરના જ છે, ઓલા લોકો કે મીઠું છે જ નહીં. તો આપણે જરાક બુદ્ધિનો ઉપયોગ કરીએ એટલે વાત પૂરી થઈ ગઈ. એટલે આ વાત છે. તો બુદ્ધિ હોત, સારી બુદ્ધિ હોત તો પોતાનો વિચાર કરત ને, આત્મકલ્યાણનો વિચાર કરત કે મારો આમ બગાડ છે કે મારું આમાં હિત છે કે શું છે, કાંઈક તો વિચાર કરત. જો બુદ્ધિ હોત તો પોતાનું હિત શેમાં છે એ પણ વિચાર કરતા નથી, તો પછી એને બુદ્ધિ વગરના જ કહેવાય ને, એ શું કહેવાય. અત્ર સેવાયામ ફલમ, ફલ તો અલૌકિક સામર્થ્ય છે. અને જો આપણા જીવનમાં અલૌકિક સામર્થ્યમાં, સેવામાં અલૌકિક સામર્થ્ય પ્રકટ ન થયું, આપણા સૈવ્ય પ્રભુમાં આવી તન્મયતા ન થઈ આપણી, તો દેહાંતર આપણને સાયુજ્ય થાય છે. પણ આપણે ભક્તિભાવપૂર્વક પોતાના પ્રભુને વળગી રહ્યા, આ બધાથી દૂર રહીને, તો આપણા પ્રભુને ભક્તિભાવથી આપણે સેવા કરતા રહ્યા અને અલૌકિક સામર્થ્ય કદાચ ન પ્રકટ થયું તો પણ સાયુજ્ય તો થાય જ છે. અને આ સાયુજ્ય ભક્તિ માર્ગી સાયુજ્ય, મર્યાદા માર્ગી સાયુજ્ય કરતાં એ ઉપરનું સાયુજ્ય છે કે જેમાં પ્રભુ પહેલાં સાયુજ્ય આપે છે, પોતાની અંદર એમનો એ પ્રવેશ કરાવે છે, પ્રભુના શ્રીઅંગમાં એનો પ્રવેશ કરાવે છે, અને પછી એમાંથી બહાર પ્રકટ કરી અને એને સેવા અને લીલાનો આનંદ પણ આપે છે, અને પુનઃ પાછા પોતાના શ્રીઅંગમાં એને સ્થાપિત કરી દે છે. એ પ્રકારનું સાયુજ્ય જે છે એ અધિકારાત્મક ફળ છે જે દેહાંતર પ્રાપ્ત થાય છે. આ દેહ છૂટ્યા પછી જો અલૌકિક સામર્થ્ય જે છે પ્રકટ ન થયું તો પછી સાયુજ્ય થશે, અથવા નિત્ય લીલાની અંદર એક નવો દેહ ધારણ કરીને સેવાની પ્રાપ્તિ થશે. હવે કેટલી દુર્લભતા છે અહીં અલૌકિક સામર્થ્ય પ્રકટ થવું, એ લીલામાં એ સેવા પ્રાપ્ત થવી, નિત્ય લીલામાં વૈકુંઠાદી લોકમાં સેવા પ્રાપ્ત થવી, એના કરતાં
અહીં જો અલૌકિક સામર્થ્ય પ્રકટ થાય તો એ વધારે એક ફલરૂપ માનવામાં આવ્યું છે. ઘણા કહે છે અમે માલા પહેરવાનું કે નિત્ય લીલામાં પ્રવેશ, નિત્ય લીલામાં પ્રવેશ, પણ એના કરતાં જો અહીં અલૌકિક સામર્થ્ય પ્રકટ થાય માનસીસા પરામતા, તો એ દેહાંતર નિત્ય લીલા પ્રવેશથી પણ એ મોટું છે. આ ફલ છે, ઓલો અધિકાર છે. તો એનું નિરૂપણ આ ત્રીજામાં કરવામાં આવ્યું છે. અને આ ફલ મળશે કે અધિકાર મળશે એમાં કાળ નિયામક નથી, ન કર્મ, ન સ્વભાવ, ન કર્તા, ન મંત્ર, ન સામર્થ્ય, કંઈ નિયામક નથી. કેવલ પ્રભુ જ નિયામક છે. પ્રભુ શું ફલદાન કરવા ઈચ્છે એના ઉપર જ એ અવલંબિત છે. એટલે આ ફલદાન તો પ્રભુ જ કરશે. આપણે શું કરી શકીએ? શ્રી મહાપ્રભુજીની મર્યાદા અનુસાર પોતાના સેવ્ય પ્રભુની સેવા કરતા રહીએ, સમર્પિત થઈ અને સેવા કરતા. આપણે કંઈ કરવાનું નથી. ક્યારે થાય અલૌકિક સામર્થ્ય? પ્રભુ કરાવશે ત્યારે થશે. આપણે એમાં કાલ પણ નિયમ નથી કેટલા કાલમાં થાય. પણ મનોરથ કર્યો છે, આપ ભક્ત મનોરથ પૂરક છો, આપ ભક્તજન કલ્પ વૃક્ષ છો, અને આપની સામે આ મનોરથ કર્યો છે કે અમે માનસીસા પરામતા, અમારું ચિત્ત આપને છોડીને ક્યાંય ન જાય. એવી અલૌકિક સામર્થ્ય તો આપ જ દાન કરી શકે. લૌકિક સામર્થ્ય તો છે નહીં, આ તો અલૌકિક સામર્થ્ય છે. એ તો આપ જ દાન કરી શકે. તો પ્રભુનું જ શરણ એમાં સ્વીકારવું જોઈએ, અને પ્રભુ જ કરશે ત્યારે એ થશે. એના સિવાય તો એ થશે નહીં. એટલે એમાં કાલ નિયામક નથી, એ પણ સમજી લેવું જોઈએ. હા, રાજનગરવાળા શ્રી મધુસૂદનલાલજી મહારાજશ્રીનો પ્રસંગ એવો આવે છે કે આપશ્રી એ નિરંતર ઠાકોરજીની એ માનસી સેવાનું પણ એ મનથી કરતા રહેતા. 10,000 કીર્તનો એમને મોઢે હતા, અને એ કીર્તનોની માલા ફેરવા કરતા. સતત 10,000 કીર્તનોનો ક્રમ ચાલતો જ રહેતો. 10,000 કીર્તન પૂરા થાય ત્યારે એક માલા એની પૂરી થાય, એટલે એક આવર્તન એનું પૂરું થાય. એવું સતત એમને ચાલતું રહેતું. તો એક વૈષ્ણવ આવી અને સામે બેસી ગયા. તો આપ તો સામે બેઠા છે, આંખ ખુલ્લી છે, પણ સામે કોણ બેઠું છે એમને ખબર નથી. એમનો ચિત્ત એમનામાં લાગેલું જ છે. પછી જ્યારે થોડુંક આમાંથી એમને થોડાક સચેત થયા, તેમણે વૈષ્ણવને પૂછ્યું કે તમે ક્યારે આવ્યા? ત્યારે વૈષ્ણવે એમ કહ્યું કે આપ જ્યારે ગોપીવલ્લભ ભોગ ધરીને બહાર પધાર્યા અને રાજભોગની આપ તૈયારી કરતા હતા ત્યારે હું આવ્યો. એટલે માનશે આમ તો આપ તો બિરાજી રહ્યા છે, પણ આપ ત્યારે ગોપીવલ્લભ ભોગનું ચિંતન કરતા હતા અને એ વખતે રાજભોગની તૈયારી ચાલુ હતી. એ સમયે હું આવ્યો. એટલે બંનેની માનસિક એવી છે, બેયનું ચિત્ત એવું એકાગ પ્રવણ છે પ્રભુમાં, કે સામે વૈષ્ણવ પણ એવા અને એ બાલક પણ જે છે સતત પોતાના ઠાકોરજીની માનસી કરી રહ્યા છે. તો માનસીનો પ્રકાર એવો છે કે એ ચેતસ તત્પ્રણ, આ સેવા ચાલુ જ રહે, સેવાનો પ્રકાર એ ચાલતો જ રહે. સેવાનું સ્મરણ થયા જ કરે, આ શું કરાવું ઠાકોરજી માટે, આ કરાવું, આ કોઈ મનોરથ ફિઝિકલી ન થઈ શકે તો પણ મનથી ચાલુ જ રહે કે ઠાકોરજી આ કુંજમાં પધાર્યા છે, ફુવારા છૂટી રહ્યા છે, સામગ્રીઓ ધરી છે. એ રીતે એમનું ચિંતન એ સદૈવ એ ચાલુ જ રહે. તો એ પ્રકાર જે છે એ ચેતસ તત્પ્રણમ છે, એ માનસી છે, એ સર્વાત્મ ભાવ છે. એ સર્વાત્મ ભાવ છે, તનુનવત્વ છે. અને સેવા ફલમાં એને અલૌકિક સામર્થ્ય, આવા કાંઈ લૌકિક સામર્થ્ય નથી કે આવું સતત થયા કરે. એ લૌકિક સામર્થ્ય નથી, કંઈક અલૌકિક સામર્થ્ય છે. એ અલૌકિક સામર્થ્યને સેવામાં, મુખ્ય ફલ સેવામાં કરવામાં આવ્યું છે. હવે આપણે 3 સૂત્ર જોયા છે. કારણ કે જિમ્નાસ્ટિકની જુનાગઢમાં મેં શિબિર કરી ટીકાઓ સહિત. તો હું ગાડીમાં બેસો તો શિબિર પૂરી કે બીજે દિવસે એક દિવસ બાકી હતો, ગાડીમાં બેસવા જતો તો એક ભાઈ કે યમુનાજીનું કંઈક મહાત્મ્ય કાલે કહેજો. મેં કીધું 2 દિવસ શું ચાલ્યું? આ ટીકાઓ ખોલી ખાલીને હું તો બેઠો. આ બધી ટીકાઓ, ગુસાઈજીની વિવૃત્તિ, આ બધું લીધું, અને તમે કહ્યું યમુનાજીનું કાંઈ ન કીધું. તો મેં કીધું હું બોલ્યો શું? મને શંકા થઈ ગઈ. મેં કીધું કે બધાએ કહે છે મગજ ફરી ગયું, ખરેખર આપણું ફર્યું નહોતું કે આપણે કાંઈ બીજું કંઈક બોલી ગયા. તો એ મને કે કાલે કાંઈ યમુનાજીનું મહાત્મ્ય સમજાવજો. ગાડીમાં બેસો ત્યારે એક ભાઈ કીધું. તો એવું ન થાય આમાં કે ભાઈ છેલ્લે શિબિર જો પ્રશ્ન જ કોઈ ના કરે ને તો ખબર ના પડે. હવે એને શું બિચારાને ખબર હશે કે આ જિમ્નાસ્ટિક શિબિર છે કે શેની શિબિર છે? અહીં સુરતમાં બની ગયું છે. અંતઃકરણ પ્રબોધ લખેલું હતું, એક ભાઈ આવી રોજ લખતા હતા, રોજ આગળ બેસીને બધું લખે, હાથમાં બુક હોય, લખતા હોય. એટલે મને એમ કે ખરેખર શ્રોતા આ બરાબર એટેન્ટિવ, એકદમ એટેન્ટિવલી બધું સાંભળે છે, લખે છે, નોંધ કરે છે. 2 દિવસ 3-4 દિવસની આવી શિબિર અહીં હતી ઓલા પટેલ સમાજમાં, મોટા પટેલ સમાજની અંદર. ત્યાં 1-2 દિવસ થઈ ગયા, એકાદ દિવસ બાકી હતો,
ત્યારે એ ભાઈએ બાજુના વૈષ્ણવને પૂછ્યું કે આમાં ભાગવત નથી આવતું, કે ભાગવત નથી આવતું, કે પ્રસંગ પર લીલાનો આવતો નથી, આ કે વિષય શું છે? એ બાજુવાળાને પૂછ્યું તો લખતા શું હતા? અત્યાર સુધી મને એમ કે આ જ લખે જ બરાબર બધું. અને બોર્ડમાં એ લખ્યું છે અંતઃકરણ પ્રબોધ, એવું લખેલું હતું કે ષોડશ ગ્રંથ પ્રવચન માલા અંતઃકરણ પ્રબોધ. તોય પૂછે, ત્રીજે દિવસે તો પૂછે, 3 દી લખી લીધું. તો મેં કીધું નોટ મારે જોવી છે, એમાં લખ્યું જ શું એને. એટલે વિષય તો હવે પૂછે છે કે આ છે શું, આમાં ભાગવત નથી, કાંઈ આવતું તો નથી ભાગવતની કથા જેવું, આ છે કથા કેની છે આ? એટલે એ બે ભાઈઓ હતા. એક ભાઈને મેં પૂછ્યું, એના નાના ભાઈએ મને કીધું, આ મને વિષય પૂછતા હતા આજે મોટા ભાઈ. મને એમ કે એ તો બહુ વ્યવસ્થિત સાંભળે છે આ. ચાલો વ્યવસ્થિત. મેં કીધું મારી નોટ ખાસ જોવા જેવી ઈચ્છા છે કે આ નોટમાં એને લખ્યું હતું શું, 3 દિવસનું શું લખ્યું? જલભેદ માને મેં કે જલનું જ વર્ણન કરે છે એમ લાગ્યું કદાચ કે આ જલનું જ વર્ણન કરે છે, આ જલના જ ભેદ બતાવે છે. તો જલભેદ છે કે અંતઃકરણ પ્રબોધ છે કે શું, જે વિષય જે હતો એ પણ એને કાંઈ સમજાણો જ નથી. એટલે ભાગવતની કથાથી ટેવાયેલા હશે, તો આમાં ન કોઈ જન્મ થયો, ન કથા આવી, ન કોઈ જન્મ થયો, ન વામનજીનો જન્મ થયો, ન નરસિંહ જન્મ થયો, ન નંદ મહોત્સવ થયો. શિબિર તો પૂરી થાય, કાલ તો છે, હજી કાલે ન પૂછ્યો તો શું થાય? આખી શિબિર પૂરી થઈ ગયા પછી તો શું થાય કે શું આખું આ તું શું આ એવું થઈ જાય. એટલે ષોડશ ગ્રંથથી આપણે એટલા અનભિજ્ઞ છીએ કે ખબર જ ન પડે કે આ છે શું. કારણ કે પુષ્ટિ માર્ગમાં તો આજ કશું નહીં હોત હે. આવું તો પુષ્ટિ માર્ગમાં ક્યાંય સાંભળ્યું જ નહોતું. અમે તો રાસ ને કીર્તન ને મનોરથ ને માલાપ્યામણી ને પ્રસાદ ને એવું જ સાંભળ્યું હતું. આ નવી કથા છે શું, એમ આ પ્રશ્ન હતો. એટલે સુરતમાં મેં શરૂઆત કરી ત્યારે આ પ્રશ્ન હતો કે આ જ કશું નહીં હોત કે આ કંઈક નવું કરવા આવ્યો છે કે આવું તો આપણે ક્યાંય જાય ને બાવા વધારે ત્યારે આવું હોય જ નહીં. બાવલકો વધારે ત્યારે તો કંઈક બીજું હોય, આ તો કંઈક બીજું થઈ રહ્યું છે એવું થઈ ગયું. એમ કરતાં કરતાં અહીં સુધી શ્રી મહાપ્રભુજી પહોંચાડ્યા, સેવા ફળ સુધી પહોંચાડી દીધા. 2-3 વખત તો હું નિરાશ થઈ ગયો કે હવે આપણે અહીંના કામના નથી, આ હું આના કામના નથી ને એ આપણા કામના નથી, હવે આપણે ચાલો બીજા દેશ ભણી ખોટા ફસાઈ ગયા છે. પણ છતાં મેં કીધું ષોડશ ગ્રંથ હવે કહી જ દે તો હા ખેલાવી શકીએ, એમાં કાંઈ વાંધો નહીં. પણ મોટા ભાગે રંગથી ખેલે ત્યારે ફૂલથી ખેલાવાનો સવાલ નથી આવતો. ફૂલ ફાગ જે છે મોટા ભાગે રંગ, અત્યારના દિવસોમાં તો રંગથી ઠાકોરજી ખેલતા હોય છે. પણ ફૂલ ફાગનો મનોરથ ક્યારે કરવામાં આવે કે જ્યારે રંગથી ખેલવાનો પ્રકાર પૂરો થઈ જાય અને પછી આપણે ફાગનો કંઈક મનોરથ કરીએ તો ઠાકોરજીને ફૂલથી ખેલાવીએ, ત્યારે રંગથી નથી ખેલાવતા. અત્યારે તો આપણે રંગથી જ ખેલાવતા હોય, ત્યારે ફૂલથી ખેલાવી કે ન ખેલાવી બહુ મોટો પ્રશ્ન નથી. અને કદાચ કોઈની ઈચ્છા થાય ફૂલથી ખેલાવે તો ખેલાવે તો કંઈ વાંધો જ નથી. એટલે આપણે જે આપણે સૂત્રો જોવાના છે આ સેવા ફળના, એ સૂત્રો જોવાના છે. આપણે આ પ્રશ્નોત્તરનું સેશન રહ્યું, છતાં સેવા ફળ સંબંધી છે, ગ્રંથ સંબંધી, માર્ગ સંબંધી, સેવા સંબંધી, સેવાની રીત સંબંધી બધું જ આવકાર્ય છે. પૂછો એ બધું આવકાર્ય છે. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખીએ કે સેવાનું અંતરંગ સ્વરૂપ જે છે વ્રજભક્તોના ભાવની ભાવનાપૂર્વક આપણે સેવા કરવી જોઈએ, એ અંતરંગ સ્વરૂપ છે. અને એ વ્રજભક્તના ભાવોની ભાવના માટે આપણે ત્યાં ભાવનાકારોના ગ્રંથો પણ છે. શ્રી હરિરાયજી, શ્રી ગોકુલનાથજી, શ્રી દ્વારકેશજી એમના ભાવના ગ્રંથો છે. શ્રી ગોપીનાથજીની સેવા ભાવનાના શ્લોકો છે. શ્રી ગુસાઈજીના સેવા ભાવનાના શ્લોકો છે. અને સેવામાં નિત્ય વ્રજલીલા બધી સ્મરણ ન થાય તો મંગલા આરતીની આર્યા આપણે રોજ ઠાકોરજીની સન્મુખ બોલીએ તો આખી વ્રજની સર્વ લીલાઓ ગુસાઈજી આ મંગલા આરતીમાં લઈ લીધી છે. ઠાકોરજીને સવારે બીજું કાંઈ કીર્તન સંભળાવી શકાય કે ન સંભળાવી શકાય, પણ મંગલા આરતીની આર્યા જો ઠાકોરજીને મંગલમ મંગલમ વ્રજભૂમિ મંગલમ જો આપણે સંભળાવીએ તો ઠાકોરજીને પણ આવેશ આવી જાય હું વ્રજાધીપ છું, તમે વ્રજભક્ત છો, હું વ્રજાધીપ છું. તો એ ગુસાઈજીએ આ ભાવનાના ગ્રંથો જ છે. મંગલા આરતીની આર્યા, રાજભોગ આરતીની આર્યા, ગુસાઈજીએ પણ આવા ઘણા ગ્રંથો એ લખ્યા છે. ભાવના પરક ગ્રંથ છે. તો વ્રજભક્તના ભાવની ભાવનાનું એ સેવાનું આંતરિક સ્વરૂપ છે, અંતરંગ સ્વરૂપ છે. બહિરંગ સ્વરૂપ આપણે આ બધી સેવાની ખાલી સેવા ખાલી રાજભોગ શૃંગારવાળી નથી, પણ
એનું અંતરંગ સ્વરૂપ વ્રજભક્તોની ભાવની ભાવના છે. એટલે આ એ સમજવાની, આ બે વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે સેવાને સમજીએ. અને આ સેવાની અંદર જ ફલાનુભૂતિ થાય છે, ફલનો અનુભવ પણ ભગવત સેવામાં જ થાય છે. અને એ માનસીસા પરામતાને સમજવી હોય તો ચેતસ તત્પ્રવણમ સેવા, ચેતસ તત્પ્રવણમ સેવા એટલે સેવાનું સ્વરૂપ શું? ચિત્ત ઠાકુરજીમાં લાગે એ સેવા. તમે ઠાકુરજીને જગાવો છો, પોઢાવો છો, ભોગ ધરો છો, સામગ્રી કરો છો, તો આપણું કંઈક ને કંઈક ચિત્ત ઠાકોરજીમાં છે તો સેવા છે. ઠાકોરજી માટે જ કરી રહ્યા છે. ચિત્ત તો ત્યાં ઠાકોરજીમાં હોય કે ન હોય, સેવા ઠાકોરજી માટે જ કરી રહ્યા છે, પ્રભુ માટે કરી રહ્યા છે, પ્રભુને જગાવી રહ્યા છે, પોઢાવી રહ્યા છે. તો એ સેવાનું સ્વરૂપ તો ત્યાં થયું. ચેતસ તત્પ્રણમ હોય તો જ સેવા થાય. ચિત્ત તો છે જ, તો જ તમે સેવા કંઈક ને કંઈક ક્રિયા કરો છો. ચિત્ત ન હોય બિલકુલ તો આ ક્રિયા થાય કેવી રીતે? શિંગાર કરવા બેઠા હોય તમારું ચિત્ત ન હોય તો ઠાકોરજીને નેત્ર ક્યાં ધરાવી દો ને નકવેસર ક્યાં ધરાવી દો, પછી ક્યાંક ને ક્યાંક ચિત્ત ત્યાં છે એટલે શિંગાર ધરાવો છો ત્યારે, સામગ્રી કરો છો ત્યારે, પણ ચિત્ત આપણું ત્યાં ઠાકોરજીની સેવામાં લાગેલું છે. આ સેવાનું સ્વરૂપ થઈ ગયું ચેતસ તત્પ્રવણમ સેવા. પણ હવે સેવામાં હોઈએ કે ન હોઈએ, બહાર હોઈએ, લૌકિક કાર્ય કરતા હોઈએ, ઘરના કામ કરતા હોઈએ, ધંધો કરતા હોઈએ, વ્યાવૃત્તિ કરતા હોય, તો આ પ્રભુમાં ચિત્ત લાગેલું ને લાગેલું જો રહેતું હોય તો માનસીસા પરામતા. કોઈ રીતે ચિત્ત એ લાગેલું ને લાગેલું પ્રભુમાં રહે. એ જો પ્રેમ જો એકદમ આસક્તિ એકદમ રૂપ ધારણ કરી લે, સ્વરૂપા દ્રઢ ભગુદાસક્તિ જો થઈ જાય, તો પછી ઘરે છીએ કે બહાર છીએ કે પ્રવાસમાં છીએ કે દુકાનમાં છીએ કે ક્યાંય પણ છીએ, ચિત્ત જે છે એ સદૈવ જો લાગેલું રહે તો સેવા થઈ જ રહી છે. ચેતસ તત્પ્રવણમ, ઓલું સેવા વખતે ચેતસ તત્પ્રવણમ છે એ હવે કન્ટિન્યુ રહે, ચિત્તમાં હંમેશા સેવા ચડેલી જ રહે. તો પછી એને આપણે ત્યાં એવા પ્રસંગો છે, પ્રાચીન બાળકોના પ્રસંગો એવા છે કે જો બંનેને માનસી થતી હોય તો બંનેને ખબર પડે છે, એકબીજાના અંદર શું ભાવ ચાલી રહ્યો છે એકબીજાને ખબર પડે. તો ત્રીજું સૂત્ર છે અત્ર સેવાયામ ફલમ. ફલ જ્યારે જ્યારે ફલનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે અલૌકિક સામર્થ્ય, અલૌકિક સામર્થ્ય એટલે આ માનસીસા પરામતા. જે અલૌકિક ફલદાન માટે આપણે શ્રી અમનાજીને વિનંતી કરી હતી, એ મારો મનોરથ જે છે, અલૌકિક મનોરથ જે છે, અલૌકિક સામર્થ્યનું દાન, આવું તન્નવત્વ પ્રાપ્ત થવું, એ શ્રી અમનાજીને જે વિનંતી કરી હતી, એ મનોરથ જે છે જ્યારે અલૌકિક સામર્થ્ય સિદ્ધ થાય ત્યારે મનોરથ સિદ્ધ થાય છે. આ સેવાનું ફલ આવું અલૌકિક સામર્થ્ય જે ફલ છે. અને આ સેવા કરતાં કરતાં જો અલૌકિક સામર્થ્ય આવું જો પ્રકટ ન થાય તો દેહાંતર બે ફલ થાય છે. એક સાયુજ્ય અને સેવો ઉપયોગી દેહ, વૈકુંઠાદિ લોકમાં સેવો ઉપયોગી દેહની પ્રાપ્તિ. ये मार्ग हांसी खेल को नहीं, હવે ખબર પડે કે ભાઈ અલૌકિક સામર્થ્ય જો વિકસિત ન થાય, સેવા આવી આધિદૈવિકી અલૌકિક સામર્થ્ય વાળી જો સેવા ન બને અને દેહ છૂટે તો દેહાંતર બે ફલ થાય છે. એટલે એને અધિકાર કહેવામાં આવ્યું છે, ફલ કહેવામાં આવ્યું નથી. ફલ તો આપણો મનોરથ તો આ જ હોવો જોઈએ, અલૌકિક સામર્થ્ય. અલૌકિક સામર્થ્ય એટલે કે આવું આ માનસીસા પરામતા. દયારામભાઈ એમ કહે છે કે તન્મયતાની આ જે સ્થિતિ જે છે એ તન્મયતા મૃત્યુ સમજાણો. જાણે તમે જગતમાંથી મૃત્યુ થઈ ગયું તમારું, પછી જગતથી જે કોન્ટેક્ટ કપાય છે, જાણે મૃત્યુ થઈ ગયું હોય એવી અવસ્થા આવી ગઈ તો સમજી લેવું કે તન્મયતા, તન્મયતા મૃત્યુ સમાન. એ તન્મયતા આ લોકમાં જ પ્રકટ થઈ ગઈ, અલૌકિક સામર્થ્ય. તન્મયતા થઈ ગઈ, આવી તન્મયતા થઈ જાય કે તમે જગતની કોઈ બાબતો સાથે કંઈ ચિત્તમાં આવે જ નહીં અને સદૈવ એ ચિત્ત પોતાના સેવ્ય પ્રભુમાં લાગેલું રહે. એવી એવો મનોરથ એવો સેવવો જોઈએ. મનોરથ શું કરવો જોઈએ કે અમને પણ આવું પ્રભુ અલૌકિક સામર્થ્ય પ્રદાન કરે કે અમારું મન બીજે ક્યાંય જાય નહીં. એ પ્રભુ આપના આ જે સેવ્ય રૂપમાં અમે આ રીતે તન્મય થઈ જઈએ. એ અલૌકિક સામર્થ્ય જ આ ફલ છે. પણ આવું ફલ અલૌકિક સામર્થ્ય જો, એટલે સમય આપણે બગાડવા જેવું નથી, ભટકવા જેવું નથી. આ ચિત્તવૃત્તિને પોતાના સેવ્ય પ્રભુમાં સંલગ્ન રાખવી જોઈએ. એટલે એ માર્ગ રાજ, એ માર્ગ હાંસી ખેલ કો નહીં.
એટલે હું કહેતો હોઉં છું કે આ બધું અપસિદ્ધાંતની નિંદા આપણે કરીએ છીએ. આ માર્ગ આમાં નથી. જેને માર્ગનું ફળ જોતું હોય એને તો પોતાના સેવ્ય પ્રભુમાં સ્થિત થઈ અને અલૌકિક સામર્થ્ય યમુનાજીને પણ એ જ વિનંતી કરીએ, ગિરિરાજજીને પણ એ વિનંતી કરીએ, શ્રી મહાપ્રભુજીને પણ એ વિનંતી કરીએ કે અમને આ માનસીસા પરામતા અલૌકિક સામર્થ્ય જે છે એ ફલ એ આ પ્રદાન કરે કે અમારું ચિત્ત જે છે આપણા સેવ્ય પ્રભુની બહાર કદાપી ક્યારેય ન જાય અને એમાં લાગેલું જ રહે. એ ફલ છે આ માર્ગનું. એ ફલ જો સિદ્ધ ન થાય અને દેહાંતર જો જે ફલ પ્રભુ આપવા ઈચ્છે તો સાયુજ્ય એક ફલ છે. સાયુજ્ય બે પ્રકારનું છે. જે જ્ઞાન માર્ગીય કે મર્યાદા ભક્તિ માર્ગીય જે સાયુજ્ય છે એ ભગવાનની અંદર વિલીન થઈ જવું, પ્રભુમાં વિલીન થઈ જવું. જેમ જલની અંદર નિમક પધરાવી દે અને એ જેમ ભળી જાય, જલની અંદર જલરૂપ થઈ જાય, એવી રીતે ભગવાનની અંદર વિલીન થઈ જવું એ મર્યાદા માર્ગીય એ સાયુજ્ય છે. પુષ્ટિ માર્ગીય જે સાયુજ્ય છે એમાં જે જીવે યાવત જીવમ ઠાકોરજીની સેવા સમર્પિત ભાવથી ભક્તિ ભાવપૂર્વક કરી છે પણ અલૌકિક સામર્થ્ય વિકસિત નથી થયું, એવી માનસીની સ્થિતિ ન આવી અને દેહ છૂટી ગયો તો એનું સાયુજ્ય થાય છે. પ્રભુની અંદર એનું સાયુજ્ય થઈ જાય છે. એટલે એને અધિકાર કીધો છે, ફલ નથી કીધું. ફલ તો આ ભૂતલ ઉપર પ્રાપ્ત થાય છે. અલૌકિક સામર્થ્ય વિકસિત થાય છે ભૂતલ ઉપર, એને ફલ કહેવામાં આવ્યું છે. એટલે ફલ એ છે. પણ દેહાંતર ભગવાન બે ફલ તો આપે જ છે સેવા કરતાને. એ જો મહાપ્રભુજીની મર્યાદામાં રહીને સેવા કરી હશે તો દેવદ્રવ્યો વગેરેનું ભક્ષણ આ બધું બાધક છે એ કહું છું, આ પ્રતિબંધ છે એ કહું છું. ભલે ખરાબ લાગે તો ખરાબ લાગે તો પણ આ બધા પ્રતિબંધકો છે. તમે આપણે જેને સેવા માની રહ્યા છીએ એ નથી. આ સેવાની અંદર આ બાધક છે. આ લૌકિક ભોગ જે છે આ પ્રતિબંધ રૂપ છે. બુદ્ધ્યા ત્યાજ્ય